નમસ્તે દોસ્તો, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલના ઇન્ટરવ્યૂ બેચનો 9મો લેક્ચર્સ 8 લેક્ચરો આપણે પૂરા કરેલા છે અને જ્યાંથી આપણે અટકાતા ત્યાંથી જ આપણે પ્રેક્ટિકલ સવાલો ઇરિગેશન સબ્જેક્ટ રિલેટેડ જે પૂછાણા છે અને જે પૂછાય છે એના વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે. તો છેલ્લે આપણે ક્યાંક ડેમ વિશેની ચર્ચા કરતા હતા. ડેમ ઉપર કયા કયા ફોર્સ લાગે, ડેમના કયા કયા પ્રકાર છે, કેનાલ લાઇનિંગ કેવું હોય, કેનાલ લાઇનિંગમાં સ્ટીલ હોય કે નહીં, સ્ટીલ હોય તો કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધા સવાલોની આપણે ચર્ચા કરતા હતા. ડેમ ઉપર હાઇડ્રોડાયનેમિક ફોર્સ કઈ રીતના લાગે એની આપણે ચર્ચા કરેલી હતી. તો અહીંયા ક્યાંક આપણે આ જોઈ ગયા હતા કે ડિફરન્સ બિટવીન હાઇડ્રોડાયનેમિક અને હાઇડ્રોસ્ટેટિક ફોર્સ. રેડી. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ આ સવાલ જોવાનો છે કે ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન ડેમ. રેડી. કે અર્થક્વેકની ડેમ ઉપર કઈ રીતે ઇફેક્ટ આવશે. રેડી. કે ડેમ જ્યારે આપણો પાણીથી ભરેલો હોય અને અર્થક્વેક આવશે તો શું થશે, ડેમ ખાલી હોય અને અર્થક્વેક આવશે તો શું થશે. રેડી. તો આપણે બે વસ્તુ જોવાની છે કે ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન ધ ડેમ. રેડી. ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઇફેક્ટ ઓફ અર્થક્વેક ઓન ડેમ, આ જોવાનું છે. તો આના માટે આપણે કેટલીક વસ્તુઓ સમજવી પડશે કે ડેમમાં પાણી ભરેલ હોય ત્યારે અને ડેમમાં પાણી ભરેલ ન હોય ત્યારે કે અર્થક્વેકની ઇફેક્ટ કેવી આવશે ડેમ ઉપર, એ આપણે જોવાનું છે. આ જોતાં પહેલાં ખાસ બે વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે કે સરદાર સરોવર ડેમ છે એ કયા ઝોનમાં આવે છે અને કયો એક્સેલરેશન, કેટલું એક્સેલરેશન આપણે કન્સિડર કરેલું છે, હાઇડ્રોલિક એક્સેલરેશન કેટલું કન્સિડર કરેલું છે. રેડી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ કયા ઝોનમાં આપણે ડિઝાઇન કરેલો છે, અર્થક્વેક ઝોન કયા ઝોનમાં આપણે ડિઝાઇન કરેલો છે, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અર્થક્વેકના ઝોન કેટલા છે એના વિશે તો તમને ખબર છે, 1, 2, 3, 4, 5. પરંતુ પહેલો ઝોન આપણે કાઢી એટલે આપણે ઝોન 2, 3, 4 અને 5 ટોટલ 4 ઝોન છે. એમાં 2, 3, 4 અને 5 1 અને 2 ઝોન આપણે શું કરી દીધા છે, ભેગા કરી દીધા છે. ઇફેક્ટ ઓફ અર્થક્વેક આપણે સમજવાની છે. તો ઇફેક્ટ ઓફ અર્થક્વેક સમજવા માટે આપણે બે વસ્તુ સમજવી પડશે. એક સમજવું પડશે હોરિઝોન્ટલ એક્સેલરેશન, એક આને કહેવાય આલ્ફા એચ અને આલ્ફા વી. આ કહેવાય હોરિઝોન્ટલ એક્સેલરેશન, કે આપણું જે અર્થક્વેક જનરેટ થશે એમાં હોરિઝોન્ટલ એક્સેલરેશન કઈ આવશે અને એક આવશે વર્ટિકલ એક્સેલરેશન. બે વસ્તુ થાય, કાં તો હોરિઝોન્ટલ વેવ્સ આવશે અને કાં તો કેવા વેવ્સ આવશે, વર્ટિકલ વેવ્સ આવશે. તો આપણે બે વસ્તુ સમજવાની કે હોરિઝોન્ટલ એક્સેલરેશન અને વર્ટિકલ એક્સેલરેશન. હવે હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં પાછા બે પ્રકાર. હોરિઝોન્ટલમાં કયા કયા થઈ શકે, તો એક તો ડાઉનસ્ટ્રીમ બાજુ અને એક તો અપસ્ટ્રીમ બાજુ. રેડી. ડાઉનસ્ટ્રીમ બાજુ વેવ્સ આવી શકે, એટલે કે આપણું જે ડાઉનસ્ટ્રીમ હોય આમ વેવ જઈ શકે, અથવા તો આપણું રિઝર્વાયર છે એ બાજુ વેવ આવી શકે. હોરિઝોન્ટલમાં બે શક્યતા, કાં તો ડાઉનસ્ટ્રીમમાં જઈ શકે અથવા તો કઈ જગ્યાએ આવી શકે, અપસ્ટ્રીમમાં આવી શકે. તો કાં તો એ જઈ શકે ડાઉનસ્ટ્રીમ વેવ્સ અને કાં તો આવી શકે અપસ્ટ્રીમ વેવ્સ. આ હોરિઝોન્ટલ એક્સેલરેશનના બે કમ્પોનન્ટ્સ, કાં તો વેવ્સ ડાઉનસ્ટ્રીમમાં આવે કાં તો અપસ્ટ્રીમમાં આવે. એવી જ રીતના વર્ટિકલના બે કમ્પોનન્ટ્સ, કાં તો અપવર્ડ અને કાં તો ડાઉનવર્ડ. કાં તો અપવર્ડ ફોર્સ લાગે કાં તો ડાઉનવર્ડ વેવ્સ. રેડી. વર્ટિકલ વેવ્સ આવ્યા એનો અર્થ શું થયો, કાં તો અર્થક્વેક અપવર્ડ ડાયરેક્શનમાં આવ્યો કાં તો અર્થક્વેક કેવું આવશે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. બે વસ્તુ, કાં તો અપવર્ડ ડાયરેક્શનમાં ગયો કાં તો કેવું આવશે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. એટલે હોરિઝોન્ટલ એક્સેલરેશન અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ, વર્ટિકલ એક્સેલરેશન અપ અને ડાઉન. તો જો અહીંયા ધ્યાન, પહેલી વસ્તુ લઉં છું વર્ટિકલ એક્સેલરેશન. મારો ડેમ છે. રેડી. આને ઘડીક અહીંયા રાખી દઉં. ઓકે. તો જુઓ અહીંયા ડેમ છે. આ કોન્સેપ્ટ સમજાવું છું. આ પરીક્ષામાં પૂછાય તો તમારે ગોખવાનું નથી. તમે એક વખત કોન્સેપ્ટ સમજેલા હશો તો તમે કહી શકશો, જવાબ આપી શકશો. હવે પહેલાં હું કહું છું કે મારો વર્ટિકલ અર્થક્વેક આવે છે. કેવો વર્ટિકલ અર્થક્વેક આવે છે, આમ આવે છે અર્થક્વેક. પહેલાં વર્ટિકલ ફોર્સની વાત કરું છું. પહેલાં હું આની વાત કરું છું. આ પહેલી વાત. તો ફોર્સ કેમ લાગે છે, કાં તો અપવર્ડ લાગે કાં તો ડાઉનવર્ડ લાગે. હું પહેલું લઉં છું કે મારો ફોર્સ અપવર્ડ લાગે છે. રેડી. ફોર્સ ક્યાં લાગે છે, અપવર્ડ. હવે તમને ખબર છે કે જે ડાયરેક્શનમાં ફોર્સ એક્સેલરેશન હોય એની વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. રેડી. તો મારો એક્સેલરેશન કઈ ડાયરેક્શનમાં છે, અપવર્ડ ડાયરેક્શનમાં. તો ફોર્સ મારો કઈ ડાયરેક્શનમાં લાગશે, આ ડાયરેક્શનમાં લાગશે. અને આ ડાયરેક્શનમાં લાગશે, આ અપવર્ડ ડાયરેક્શનમાં છે.
ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે. તો આના કારણે આનો વેઇટમાં છે એ શું થશે? વધારો થશે. વેઇટમાં વધારો થાય તો સ્ટેબિલિટી શું થાય? વધે. તો ડેમમાં કઈ ઇમ્પેક્ટ આવશે? ઓછી આવશે. ક્લિયર? જ્યારે વર્ટિકલ એક્સેલરેશન અપવર્ડ ડાયરેક્શનમાં હોય, હોરિઝોન્ટલ એક્સેલરેશન કેવી ડાયરેક્શનમાં હોય? અપવર્ડ ડાયરેક્શનમાં હોય, ત્યારે વેઇટ કઈ ડાયરેક્શનમાં લાગે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં વેઇટ લાગે, પ્લસ આનું સેલ્ફ વેઇટ તો છે જ તે. સેલ્ફ વેઇટ પ્લસ અર્થક્વેક ફોર્સ, આ બંને કઈ ડાયરેક્શનમાં થયા? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં થયા. તો આની સ્ટેબિલિટીમાં શું થશે? વધારો થઈ જશે. આની સ્ટેબિલિટી વધી જશે. આનું વેઇટ શું થશે? વધી જશે. તો જ્યારે ફોર્સ અપવર્ડ લાગે ત્યારે આનું વેઇટ શું થાય? વધી જાય. પહેલો કોન્સેપ્ટ ક્લિયર? જ્યારે અપવર્ડ ડાયરેક્શનમાં લાગે ફોર્સ, હંમેશા ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. સીપેજ છે તો પાણી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જાય. ફોર્સ ક્યાં લાગે? અપવર્ડ ડાયરેક્શનમાં, જેને આપણે અપલિફ્ટ પ્રેશર કહીએ. પાણી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં સીપેજ થાય, ફોર્સ એની વિરુદ્ધ ડાયરેક્શનમાં. સેમ વસ્તુ, એક્સેલરેશન અપવર્ડ ડાયરેક્શનમાં જાય તો ફોર્સ એની વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગે એટલે ડાઉનવર્ડ લાગે. વેઇટ તો છે, વેઇટમાં શું થશે? વધારો થશે. કેસ નંબર 1 પૂરો. કેસ નંબર 2 કે આ જે આલ્ફા વી છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે. વર્ટિકલ એક્સેલરેશન કઈ ડાયરેક્શનમાં હોય? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. રેડી? તો વર્ટિકલ એક્સેલરેશન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો આ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે તો ફોર્સ ક્યાં લાગે? અપવર્ડ ડાયરેક્શનમાં લાગે. રેડી? જ્યારે આલ્ફા વી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે તો આ જે ફોર્સ છે એ ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે? અપવર્ડ ડાયરેક્શનમાં. તો સેલ્ફ વેટ ડાઉનવર્ડ ડાયરેક્શન અને આ ફોર્સ અપવર્ડ ડાયરેક્શન. તો આ ડાઉનવર્ડ અને આ ફોર્સ અપવર્ડ. તો આના લીધે ડેમનું વેઇટ છે શું થાય? ઘટી જાય. ટોટલ વેઇટ આપણું જે ડેમ ઉપર લાગવાની શું થાય? ઘટી જાય. અને ડેમનું વેઇટ ઘટે તો આની સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો થાય. અને આપણો જે ડેમ છે એ ઓવરટર્ન થવાની શક્યતા રહે. પાછળનું જે પ્રેશર લાગે એના કારણે ડેમ આખો ઓવરટર્ન થવાની શક્યતા. તો આ તો ક્રિટિકલ કન્ડિશન આવી ગઈ. રેડી? કે જ્યારે તમારું રિઝર્વાયર ફૂલ છે, રિઝર્વાયર ભરેલું છે, આલ્ફા વી વર્ટિકલ ડાયરેક્શનમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, આલ્ફા વી ડાઉનવર્ડ હોય તો ફોર્સ ક્યાં લાગે? અપવર્ડ. ફોર્સ અપવર્ડ લાગે તો સેલ્ફ વેટ ડાઉનવર્ડ, ફોર્સ અપવર્ડ, બેની બાદબાકી કરીએ એટલે આપણું ડેમનું વેઇટ શું થાય? અહીંયા ડેમનું વેઇટ ઘટી જાય. ડેમનું વેઇટ શું થાય? ઘટી જાય. રેડી? અને ડેમનું વેઇટ ઘટી જાય તો આપણી સ્ટેબિલિટીમાં શું થાય? ઘટાડો થાય. અને આપણો ડેમ છે એ ઓવરટર્નિંગ અથવા તો સ્લાઇડિંગ થવાની શું રહે? સંભાવના રહે. ક્લિયર? તો આ જે છે એ આપણી શું થઈ ગઈ? ક્રિટિકલ કન્ડિશન, ખરાબ કન્ડિશન. જો અહીંયા મેં લખેલી છે ખરાબ કન્ડિશન. રેડી? શું છે? આલ્ફા વી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે, અર્થક્વેક ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે અને ડેમનું જે વેઇટ છે એ ઘટે. કેમ કે આ ડાઉનવર્ડ, આ અપવર્ડ, તો બાદબાકી કરીએ તો આનું વેઇટ શું થાય? ઘટી જાય. આમાં શું થાય છે? બેનો સરવાળો, બે સેમ ડાયરેક્શનમાં લાગે છે તો વેઇટ આમાં શું થાય? વધી જાય. પણ આમાં શું થાય? ઘટે. તો આપણા માટે કેવી કન્ડિશન થઈ ગઈ? ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ. ક્લિયર છે? કેસ નંબર 1 ક્લિયર બધા માટે? પરફેક્ટ. ઓકે, કોન્સેપ્ટ સમજાઈ ગયો ને? પહેલો કોન્સેપ્ટ તો આલ્ફા વી વાળી વાત આપણે કરી દીધી. હવે આપણે કોની વાત કરવાના છે? આલ્ફા એચ, હોરિઝોન્ટલ. તો હોરિઝોન્ટલ કાં તો ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં અથવા તો રિઝર્વાયર બાજુ, એટલે કે જ્યાં પાણી ભરેલું હોય એ બાજુ બે લાગે. તો જુઓ એની કન્ડિશન જોઈએ. જુઓ અહીંયા ધ્યાન. હવે પહેલું આપણે લઈએ છીએ કે આલ્ફા એચ કઈ ડાયરેક્શનમાં લાગે છે? કે આલ્ફા એચ છે એ મારું ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં લાગે છે. રેડી? આલ્ફા એચ મારું કઈ ડાયરેક્શનમાં છે? ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં છે. રેડી? તો આલ્ફા એચ ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં. રેડી? તો જે ડાયરેક્શનમાં જતું હોય તો ફોર્સ મારો કઈ ડાયરેક્શનમાં લાગશે? એની વિરુદ્ધ ડાયરેક્શનમાં. એટલે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. રેડી? તો જુઓ અહીંયાથી આ ફોર્સ લાગશે, અહીંયાથી અર્થક્વેક વાળો આ ફોર્સ લાગશે. તો ડેમ ઉપર અલ્ટિમેટ જે ફોર્સ લાગવાનો એ શું થશે? ઘટી જશે. રેડી? આ બાજુથી અહીંયા વોટર પ્રેશર તો લાગતું જ હશે. રેડી? અર્થક્વેક આવ્યું ને આ વેવ્સ છે એ આલ્ફા એચ આ ડાયરેક્શનમાં આવ્યા. તો આલ્ફા એચ આ ડાયરેક્શનમાં આવ્યું તો ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? આ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યો. તો આના લીધે આ ડેમ ઉપર આ ફોર્સ લાગે છે એને આ ફોર્સ શું કરશે? બાદબાકી કરી નાખશે. એટલે ડેમ ઉપર લાગતો ફોર્સ શું થશે? ઘટી જશે. તો ડેમ છે એ સેફ થઈ જશે. ગુડ કન્ડિશન કે ડેમ ઉપર જે ફોર્સ લાગે છે હોરિઝોન્ટલ ફોર્સ એ શું થશે? ઘટી જશે. જો ફક્ત આ ફોર્સ ન હોય ને આ બાજુનો ફોર્સ વધતો જાય તો એક સમય એવો આવે કે ડેમને શું કરાવી દે? સ્લાઇડિંગ કરાવી દે કાં તો ઓવરટર્નિંગ કરાવી દે. પણ આ બે વિરુદ્ધ ડાયરેક્શનમાં છે એટલે આ ફોર્સને આ કાઉન્ટરેક્ટ કરી નાખે. રેડી? એટલે ડેમ ઉપર ફોર્સ શું થાય? ઘટી જાય.
તો જ્યારે વેવ્સ આપણે ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં જાય તો આપણા માટે ગુડ કન્ડિશન છે, કંઈ વાંધો છે નહીં. પરંતુ કેસ નંબર 2 કે જ્યારે આલ્ફા એચ એ આપણા રિઝર્વાયરની ડાયરેક્શનમાં મૂવ કરે. રેડી, આમ જાય છે. હવે દાખલા તરીકે આમ આવ્યા આલ્ફા એચ, રેડી, એ આ બાજુની ડાયરેક્શનમાં જાય એટલે કે રિઝર્વાયરની ડાયરેક્શનમાં જાય. તો આલ્ફા એચ જ્યારે રિઝર્વાયરની ડાયરેક્શનમાં જાય છે, રેડી, તો ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? આમ લાગશે. તો જો અહીંયા ધ્યાન, આલ્ફા એચ મારું કઈ ડાયરેક્શનમાં છે? અમારો ડેમ છે, રેડી, આ મારું વોટર પ્રેશર લાગે છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. હવે આલ્ફા એચ છે એ મારું રિઝર્વાયર બાજુ લાગે છે. આલ્ફા એચ રિઝર્વાયર બાજુ લાગે તો આના લીધે ફોર્સ છે એ આ ડાયરેક્શનમાં લાગશે, અર્થક્વેક ફોર્સ આ ડાયરેક્શનમાં. તો આ ફોર્સ તો હતો જ તે, 1 નંબરનો ફોર્સ તો હતો જ તે, પ્લસ એમાં 2 નંબરનો ફોર્સ એડ થયો. તો આ જે ડેમ છે એ ડેમ ઉપર પ્રેશર શું થયું? વધી ગયું. તો આ ડેમ છે કાં તો અહીંયાથી શું થઈ જશે? ઓવરટર્નિંગ થઈ જશે અથવા તો સ્લાઇડિંગ થઈ જશે. તો આ કન્ડિશન આપણા માટે કેવી કન્ડિશન થઈ ગઈ? ખરાબ, એટલે કે ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ. સમજાણું કોન્સેપ્ટ? તો જે ડાયરેક્શનમાં વેવ્સ આવે એની વિરુદ્ધ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. રેડી, એટલે કઈ કન્ડિશન ક્રિટિકલ છે અને કઈ સારી છે એનો એકદમ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ મેં તમને સમજાવ્યો. રેડી, આ જે કોન્સેપ્ટ હું સમજો છો એ મને જેવું સમજાણું છે એવું મેં તમને સમજાવ્યું. રેડી, તો આને લીધે ડેમ ફેલ થવાના ચાન્સીસ રહે. ક્યાંક તમે અહીંયા જુઓ છો કે આવી રીતના ડેમ ફેલ થાય અને આ એક વખત ડેમ ફેલ થયો પછી આને કંટ્રોલ કરવું કેવું છે? અશક્ય છે. ડેમ ફેલ થાય તો એક વખત ફેલર થયા પછી એને કંટ્રોલ કરી શકાતો નથી. રેડી, અને પછી બહુ મોટી તારાજી અને બહુ મોટી ભયાનક હોનારતો સર્જાતી હોય છે. રેડી, એટલે આ બધા જ ક્રાઇટેરિયા, બધા જ કોન્સેપ્ટ આપણને આવડવા જોઈએ, તો જ આપણને આવડે, તો જ આપણે ડિઝાઇન કરી શકીએ. ક્લિયર છે? તો આપણા માટે ખરાબ કન્ડિશન કઈ થઈ અને સારી કન્ડિશન કઈ છે? રેડી, તો આપણે ટોટલ 2 જ વસ્તુ યાદ રાખવાની છે. કઈ 2 વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે? રેડી, આ 2 વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે આલ્ફા એચ અને આલ્ફા વી, આ 2 વસ્તુ કઈ ડાયરેક્શનમાં લાગે એના ઉપરથી આપણે વિચારવાનું સામાન્ય રીતે. રેડી, અને વિચારી અને આપણે જવાબ આપવાના થાય. તમને જો ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછે તમે પેન અને નોટ દ્વારા સમજાવી અથવા તો બોર્ડ ઉપર સમજાવી અને તમે સાહેબને સમજાવી શકો છો. ક્લિયર છે? સાહેબને કહેવાનું સર હું નોટ પેન દ્વારા બોર્ડ ઉપર ડ્રો કરી સમજાવું. રેડી, તો આવી રીતે આપણે ડેમ ઉપર અર્થક્વેક ફોર્સની જે ઇફેક્ટ છે એને આપણે સમજ્યા. ઓકે, ડેમ સાઇટ સિલેક્શન કઈ રીતે કરવામાં આવે? બહુ બધી વાર આ સવાલ પૂછાણો. રેડી, ડેમ સાઇટ સિલેક્શન ઇન્ટરવ્યુમાં બહુ બધી વાર સવાલ પૂછાઈ ગયો કે ભાઈ ડેમ સાઇટનું સિલેક્શન કેમ કરવાનું આવે. તો જુઓ, ડેમ સાઇટનું સિલેક્શન કઈ રીતના કરવાનું. રેડી, તો ડેમ સાઇટ બધા એમ કે બધું જોવાનું, 2 ગોર્જ મળવા જોઈએ, બંને એબેટમેન્ટ છે એ મજબૂત હોવા જોઈએ, પછી ફોલ્ટ લાઇન ન હોવી જોઈએ, આ બધી જ વસ્તુ સાચી. પણ મુખ્ય ફેક્ટર કયા? ડેમ સાઇટ સિલેક્શન કરવા માટેના મુખ્ય ફેક્ટર કયા? તો ડેમ સાઇટ સિલેક્શન કરવાના મુખ્ય ફેક્ટર એમાં પહેલું છે સેફટી, બીજું છે સ્ટેબિલિટી અને ત્રીજું છે ઇકોનોમી. આ 3 મુખ્ય ફેક્ટર. પહેલું તો સેફટી, કે ડેમ સેફલી રહેવો જોઈએ, સેફટી. બીજું છે સ્ટેબિલિટી, ડેમની સ્ટેબિલિટી, કે ડેમ એકદમ સ્ટેબલ હોવો જોઈએ. અને ત્રીજું છે ઇકોનોમી, કન્સ્ટ્રક્શન કરવું પોસાવવું જોઈએ. પછી એટલી બધી પ્રોસેસો કરવી પડે, એટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે કે જે પાણી સ્ટોર થવાનું ને ઉપયોગ થવાનો એના કરતાં વધારે રૂપિયો તો ટેકનોલોજીમાં વહી જાય, કન્સ્ટ્રક્શન કરવામાં વહી જાય, અનઇકોનોમિકલ ડેમ બને. રેડી, તો મુખ્ય 3 ફેક્ટર સેફટી, સ્ટેબિલિટી અને ઇકોનોમી, આ 3 વસ્તુ, આ 3 પેરામીટરોને ધ્યાનમાં રાખવા પડે. કોઈ પણ ડેમ સાઇટ સિલેક્ટ કરતા પહેલા આ 3 પેરામીટરો ધ્યાનમાં રાખવા પડે. પહેલી વસ્તુ સેફટી, બીજું સ્ટેબિલિટી અને ત્રીજું ઇકોનોમી. હવે એમાં અલગ અલગ પેરામીટર પડે કે ભાઈ ડેમ સાઇટ સિલેક્શન કરવું હોય તો પહેલું તો કે ડેમની હાઇટથી કેટલો વિસ્તાર ડુબાણમાં જશે, ટોપોગ્રાફી કેવી છે, વોટરશેડમાં કઈ કઈ જગ્યાએથી પાણી એકઠું થશે, કઈ જગ્યાએ ડેમ બનાવશું તો વધારે ને વધારે પાણીનો ઉપયોગ કરી શકશું, હાઇડ્રોલોજી કેવી છે, આ વિસ્તારમાં વરસાદ કેવો પડે છે, ડેમમાંથી પાણી બહાર કાઢવા માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરશું, હાઇડ્રો પાવર પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન થઈ શકે એમ છે કે નહીં, કેનાલ નીકળી શકે એમ છે કે નહીં. આ બધા જ ફેક્ટરો
કે ડેમ બનશે તો અહીંની જે જીવસૃષ્ટિ છે એના ઉપર શું ઇમ્પેક્ટ આવશે? પાણીનું રિઝર્વાયર બનશે તો એનાથી કોઈ અન્ય નુકસાન થશે કે નહીં? રેડી? સોશિયલ ઇમ્પેક્ટ, લોકો ઉપર કેવી ઇમ્પેક્ટ પડશે? અહીંના લોકો બેરોજગાર તો નહીં થઈ જાય? લોકોને કામ ધંધો મળી રહેશે કે કેમ? ખેતી થશે કે નહીં? કેમ? રેડી? આ તમામ ફેક્ટરો પછી જોવાના આવે, પણ મુખ્ય 3 ફેક્ટર સેફ, સ્ટેબિલિટી અને ઇકોનોમી. ત્યાર પછી ટોપોગ્રાફી, કે ભાઈ ટોપોગ્રાફી કેવી છે, જીઓલોજી કેવી છે, હાઇડ્રોલોજી કેવી છે, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ કેવી છે, ફોલ્ટ લાઇન છે કે નહીં, ફોલ્ટ લાઇન એટલે કે અર્થક્વેક લાઇન, ફોલ્ટ લાઇન છે કે નહીં, એબેટમેન્ટ, આપણે જ્યાં ડેમ બનાવીએ અને જ્યાં ડેમ પૂરો થાય તો ડેમના એબેટમેન્ટ સ્ટ્રોંગ છે કે નહીં, પછી કેનાલ નીકળી શકે એમ છે કે નહીં, કેટલા લોકોને ઇમ્પેક્ટ થશે, કેટલું પાવર જનરેશન થઈ શકે એમ છે, કેટલું પાણીનો સ્ટોર થશે, આ બધી જ વસ્તુઓને ધ્યાને રાખવાની આવે. રેડી? એટલે ધ્યાન યાદ રાખજો કે ડેમ સાઇટ સિલેક્શન કરતી વખતે આ બધા જ મુદ્દાઓ આપણે ધ્યાને રાખવાના થાય. રેડી? એટલે તમને સવાલ પૂછે, તમારે બધા જનરલી બધા ડાયરેક્ટ જ સર્વે કરવાનું, આ કરવાનું, આ કરવાનું એવું જવાબ આપે, પણ જો તમને પૂછે તો તમારે આન્સર એવી રીતે આપવાનો થાય, સર મુખ્ય 3 ફેક્ટર સેફટી, સ્ટેબિલિટી અને ઇકોનોમી, આ ત્રણેય પેરામીટરને ધ્યાને રાખી અલગ અલગ ફેક્ટરો જેવા કે ટોપોગ્રાફી, જીઓલોજી, હાઇડ્રોલોજી, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, ટોટલ ઇકોનોમિકલ ખર્ચ કે ભાઈ કેટલામાં બનશે, કેનાલ નેટવર્ક, વોટરશેડ મેનેજમેન્ટ, આ તમામ ફેક્ટરોને ધ્યાને રાખી અને ડેમ સાઇટ સિલેક્શન કરવામાં આવે છે. ડેમ સાઇટ એવી જગ્યાએ સિલેક્ટ કરવી જોઈએ કે જ્યાંથી સૌથી ઓછી ફોલ્ટ લાઇન આવતી હોય, કે જેને લીધે ફોલ્ટ લાઇનની ટ્રીટમેન્ટ કરવી આપણને કેવી છે? ખર્ચાળ છે. એટલે સૌથી ઓછી ફોલ્ટ લાઇન આવતી હોય ડેમ બોડીમાં એવી જગ્યાએ આપણે ડેમ સાઇટ સિલેક્ટ કરવી જોઈએ. ક્લિયર? તો તમારે એક વખત તમારી રીતે તમારો આન્સર, મેં જે બેઝિક વસ્તુઓ છે એ મેં કીધી, પણ તમારે તમારો આન્સર તમારી જાતે તૈયાર કરવાનો છે અને બોલવાનો છે. અત્યારે તો તમને મારી સાથે આવડશે જ તે, પણ જ્યારે ઇન્ટરવ્યૂ લેવા પૂછે બેસો અને અચાનક તમને પૂછે તો તમને આ બધું જ આવડવું જોઈએ, યાદ આવવું જોઈએ. ક્લિયર? ડેમ રિલેટેડ જે પણ તમારા સવાલો હશે એ બધા જ હું અહીંયા સોલ્વ આઉટ કરાવી દઈશ. પ્રેક્ટિકલ હશે, થિયોરિટિકલ હશે, બધા જ સવાલો. રાઈટ? પછી હવે પછી હું સાદા સવાલો એવું તમે એમ કહો કે ભાઈ ડેમના ટાઈપ કયા હોય ને ડેમનું મટીરિયલ કયું હોય, તો એવા હું સવાલો નહીં કરાવું. રેડી? તમારે જાતે કરી શકો. કેનાલના પ્રકાર કયા ને કેનાલના ટાઈપ કયા. રેડી? તો આ તમારે પછી જાતે કરવાના હોય આવા સવાલો. ડન? નેક્સ્ટ 18 નંબરનો સવાલ છે કે ડ્રેનેજ ગેલેરીનું વર્ક શું છે અને કેવી રીતે કામ કરે છે. ડ્રેનેજ ગેલેરીનું વર્ક શું છે અને એ કેવી રીતે કામ કરે છે. તો પહેલી વસ્તુ, નામ જ શું છે? ડ્રેનેજ. ડ્રેનેજ એટલે પાણીને ડ્રેઇન કરવું. ડ્રેનેજ ગેલેરીનું કામ શું છે? તો આજુબાજુમાંથી જે પણ સીપેજ થઈને જે પાણી આવશે, ડેમ બોડી હોય, ડેમ બોડી, એ ડેમ બોડીમાંથી જે પાણી સીપેજ થઈને આવશે એ બધું પાણી ડેમની અંદર ભેગું થશે. જો આપણે ડ્રેનેજ ગેલેરી પ્રોવાઈડ ન કરીએ તો ડેમની બોડીમાં એક જગ્યાએ પ્રેશર શું થાય? વધી જાય અને કોઈક જગ્યાએથી ફાટે. ગમે એની માથે પ્રેશર વધે તો શું થાય? કોઈ જગ્યાએથી ફાટી જાય, તૂટી જાય. તો આપણે શું કરીએ કે આ જે પ્રેશર આવે છે એ પ્રેશરને આપણે રિલીઝ કરવાનું છે. નીચેથી સીપેજ થશે, સીપેજને લીધે પ્રેશર અપવર્ડ ડાયરેક્શનમાં લાગતું હશે, સીપેજ વોટર અપવર્ડ ડાયરેક્શનમાં આવતું હશે. રાઈટ? તો આ બધાને જ આપણે શું કરવાના છે? રિડ્યુસ કરવા. એને રિડ્યુસ કરવા માટે આપણે શું કરવું પડે? પાણીને રિમૂવ કરવું પડે, પાણીને જગ્યા આપી દેવી પડે. જો પાણીને જગ્યા આપી દઈએ તો કંઈ ટેન્શન છે નહીં, પણ જો પાણીને જગ્યા ન મળે જવાની તો એ શું કરે? પ્રેશર ક્રિએટ કરે, અને એટલું બધું પ્રેશર ક્રિએટ કરે કે આપણો ડેમ પણ શું કરે છે? એ ઘણી વખત તોડી નાખે, એટલે કે ફેલ કરે છે, ડેમમાં ક્રેક પાડી દે છે. તો એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ? ડ્રેનેજ ગેલેરી. તો જુઓ શું છે? ડ્રેનેજ ગેલેરી છે એ ઇન અ ડેમ ટનલ, એક પ્રકારની ટનલ છે. જો અમારો ડેમ છે, 3Dમાં મેં તમને ડેમ બતાવ્યો છે અહીંયા. આ ડેમમાં આ તમને જે દેખાય છે આ તમારી ડ્રેનેજ ગેલેરી છે. આ ડ્રેનેજ ગેલેરી આખા ડેમમાં હશે, આખા થ્રુ આઉટ ડેમમાં. દાખલા તરીકે આ ડેમ હોય, રેડી? હું ડેમની વચ્ચે ઊભો છું તો થ્રુ આઉટ ડેમમાં શું હોય છે? ડ્રેનેજ ગેલેરી હોય છે. આખા ડેમમાં શું હોય છે? ડ્રેનેજ ગેલેરી હોય છે. ડ્રેનેજ ગેલેરી જનરલી ગ્રેવિટી ડેમમાં હોય છે. રાઈટ? એ કલેક્ટ કરે છે. શું કલેક્ટ કરે છે? એન્ડ રિમૂવ ધ સીપેજ વોટર ફ્રોમ ધ ડેમ બોડી એન્ડ ફાઉન્ડેશન. એટલે આવું જુઓ અહીંયા ધ્યાન.
અહીંયા મેં ડ્રેનેજ ગેલેરી છે. હવે વિચારો કે આ ડેમ આમ આખું આમ જાય છે. રેડી, આ ડેમ જાય છે તો ડ્રેનેજ ગેલેરી છે ને આમ ઠેઠથી ઠેઠ લગીને આખી જતી હશે. રેડી, આ ડ્રેનેજ ગેલેરી જે છે, રેડી, આખી આમ ડેમ બોડીમાં આખી અંદર જતી હશે. રેડી, આખી આમ ડ્રેનેજ ગેલેરી હશે. રેડી, તો ડ્રેનેજ ગેલેરીનું કામ શું છે? તો અહીંયાથી કંઈક ને કંઈક પાણી રિઝાઇન આવતું હશે. ડેમ બોડીમાંથી રિઝાઇન પાણી આવે. બીજી વસ્તુ કે આ ડેમનું ફાઉન્ડેશન છે એમાં આમ અપલિફ્ટ ફોર્સ લાગતો હશે, સીપેજ થતું હશે. તો આ સીપેજને લીધે ઉપર પાણી આવતું હશે. તો અહીંયા આપણે શું કરેલા હોય? પાઇપલાઇનો નાખેલી હોય, પોરસ પાઇપલાઇનો. એટલે અહીંયાથી પાણી માનો કે રિઝિન સીપેજ થઈને આ પાઇપલાઇનમાં આવે તો આ પાઇપલાઇનમાંથી પાણી ક્યાં આવે? ઉપર આ ડ્રેનેજ ગેલેરીમાં ભેગું થાય અને ડ્રેનેજ ગેલેરીમાંથી આપણે પાણી શું કરીએ? બહાર કાઢી નાખીએ. તો ડ્રેનેજ ગેલેરીનું કામ શું છે? તો ઇટ ઇઝ અ કલેક્ટ એન્ડ રિમૂવ ધ વોટર ફ્રોમ ડેમ બોડી અને ફાઉન્ડેશન. આ જે ડેમ બોડી છે, આ ડેમ બોડી અને ફાઉન્ડેશન, આમ જો આ ડ્રેનેજ વોલ છે, આ શું છે? ડ્રેનેજ વોલ છે. તો આ ડ્રેનેજ વોલ દ્વારા પાણી ક્યાં આવશે? અપર ડાયરેક્શનમાં પ્રેશર કરશે. એટલે આ અપર ડાયરેક્શનમાં પ્રેશરથી પાણી અહીંયા આવશે, અહીંયા ડ્રેન ગેલેરીમાં ભેગું થશે અને એને આપણે ડ્રેન ગેલેરીમાંથી પાણી ભેગું કરી એક જગ્યાએ આપણે એકઠું કરીએ અને ત્યાંથી મોટર દ્વારા આપણે શું કરીએ? બહાર કાઢી નાખીએ. રાઈટ, તો ડેમ બોડી એટલે કે આ બાજુથી નહીં પાણી આવશે, નીચેથી નહીં પાણી આવશે. રાઈટ, આ બધું પાણી આપણે શું કરશું? ડ્રેન આઉટ કરશું. તો એના માટે આપણે શું પ્રોવાઈડ કરી? ડ્રેન ગેલેરી પ્રોવાઈડ કરીએ. આપણે શું જોતા હોઈએ છીએ કે ડ્રેનેજ ગેલેરીમાં જે પાણી ભેગું થાય છે એ પાણીનું માપ નક્કી હોય. રેડી, એ પાણીનું આપણે શું કરતા હોઈએ? માપ લખતા હોઈએ કે ભાઈ અત્યારે કેટલું પાણી નીકળે છે, દર કલાકે અથવા દર 24 કલાકે ટોટલ કેટલું પાણી સીપેજ થઈને નીકળ્યું એ આપણે શું કરતા હોઈએ? નોટ ડાઉન કરતા હોઈએ. રેડી, જો આપણું પાણી દરરોજ નીકળતું હોય, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આજે 0.5 ક્યુસેક પાણી નીકળતું હતું, 0.5 મીટર ક્યુબ પર સેકન્ડ પાણી નીકળતું હતું સીપેજ થઈને, પણ 10 દિવસ પછી 0.1 મીટર ક્યુબ પર સેકન્ડ પાણી નીકળે છે. મતલબ પાણી ઓછું થઈ જાય નીકળતું, ડ્રેનેજ ગેલેરીમાં પાણી આવતું ઓછું થઈ જાય. તો એનો મતલબ એવો થાય કે આપણી ડેમ બોડીમાં ક્યાંક ને ક્યાંક ચોકઅપ થઈ ગયા છે. આ જે ડ્રેન વોલ છે, આ નીચે હોલ પાડેલા છે, આ ડ્રેન વોલ ક્યાંક ને ક્યાંક ચોકઅપ થઈ ગયા છે અને આ ચોકઅપ થઈ ગયેલા ડ્રેન વોલને આપણે શું કરવા પડે? ફરીથી રિપેર કરવા પડે. જો રિપેર ન કરવામાં આવે તો એનો મતલબ એમ કે પાણીનો પાથ રોકાય છે અને પાણીનો પાથ રોકાય તો પાણી શું કરશે? પ્રેશર ક્રિએટ કરશે અને એક સમય એવો આવશે કે ડેમને શું કરશે? ઉથલાવી નાખશે. રેડી, એટલે આ જે પ્રેશર છે ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઉપર આપણે શું કરતા હોઈએ છીએ? મેઝર કરતા હોઈએ. અને ડ્રેનેજ ગેલેરીમાંથી જે પાણી નીકળે એને પણ આપણે શું કરતા હોઈએ છીએ? મેઝર કરતા હોઈએ. જો વધારે પડતું પાણી નીકળે, વધારે પડતું પાણી નીકળતું હોય તો આપણે શું કહી દઈએ કે પાણી વધારે પડતું નીકળે છે. રેડી, તો વધારે પડતું પાણી જ્યારે નીકળતું હોય તો એનો મતલબ એવો કે આપણું ક્યાંક ને ક્યાંક પાઇપિંગ થઈ ગયું છે, ડેમમાં ક્યાંક ને ક્યાંક તિરાડ પડી ગઈ છે અને વધારે પાણી સીપેજ થાય છે. રેડી, ડેમમાં ક્યાંક ને ક્યાંક પાઇપિંગ થઈ ગયું છે, ક્યાંક તિરાડ પડી ગઈ છે તો વધારે પાણી શું થાય છે? સીપેજ થાય છે અને ડ્રેનેજ ગેલેરીમાં વધારે પાણી આવે છે. જો લિમિટ કરતાં વધારે પાણી આવતું હોય તો એનો મતલબ એવો કે ડેમમાં ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. રેડી, એટલે ડ્રેનેજ ગેલેરી છે બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ડ્રેનેજ ગેલેરી છે એનું ઇન્સ્પેક્શન અને એમાંથી નીકળતું જે પાણી છે એનું ઇન્સ્પેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. જો પ્રોપર ઇન્સ્પેક્શન કરવામાં ન આવે તો ક્યારેક ડેમ શું છે? ફેલ થવાની શક્યતા રહે. એટલે ડ્રેન વોલ છે, આ ડેમના જે વોલ છે એ ચોકઅપ નથી થઈ ગયા અથવા તો ડેમમાં ક્યાંય તિરાડ નથી પડી ગઈ, માઇનોર તિરાડ. રેડી, જો તિરાડ પડી ગઈ તો એની ટ્રીટમેન્ટ થાય, પણ ડેમમાં તિરાડ પડી છે કે નહીં ક્યાંથી ખબર પડશે? તો આ જે ડ્રેનેજનું જે પાણી આવે છે એનું આપણે મેઝરમેન્ટ કરશું અને એવરેજ વેલ્યુ જોશું. આની ઉપરથી આપણને ખબર પડે. જો વધારે પાણી આવતું હોય તો ડેમમાં ક્યાંક ફોલ્ટ છે, ઓછું પાણી આવતું હોય તો ક્યાંક ચોકઅપ થયેલું છે. તો આવી રીતના ડ્રેનેજ ગેલેરી કામ કરે છે. ડ્રેનેજ ગેલેરી શું કરે છે? અપલિફ્ટ પ્રેશરને રિડ્યુસ કરે છે. શું કરે છે? અપલિફ્ટ પ્રેશરને શું કરે છે? રિડ્યુસ કરે છે. બીજું કે ડ્રેનેજ ગેલેરી શાના માટે હોય છે? ઇન્સ્પેક્શન, મેન્ટેનન્સ અને પોટેન્શિયલ રિમેડિયલ વર્ક. રેડી, બીજી વસ્તુ કે અપસ્ટ્રીમ ફેસ નજીક ડાઉનસ્ટ્રીમ ફેસ. ડ્રેનેજ ગેલેરી હંમેશા ક્યાં હોય? તો આ ડેમ છે તો ડેમનો આ જે ફેસ છે આ ફેસને કયો કહેવાય? અપસ્ટ્રીમ ફેસ થઈ ગયો. આ મારો શું થઈ ગયો? ડાઉનસ્ટ્રીમ ફેસ. તો ડ્રેનેજ ગેલેરી હંમેશા અપસ્ટ્રીમ ફેસ બાજુ બનાવવામાં આવે કેમ કે આ બાજુથી વોટર આવવાનું છે. રેડી, એટલે અપસ્ટ્રીમ સાઈડ બાજુ હંમેશા શું બનાવવામાં આવે છે?
ડાઉનસ્ટ્રીમ ફેસ નજીક બનાવવામાં આવે છે. ડાઉનસ્ટ્રીમ કેમ લખ્યું? અપસ્ટ્રીમ થઈ ગયું ને, અપસ્ટ્રીમ અને આ ડાઉનસ્ટ્રીમ. રેડી? તો અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ, અપસ્ટ્રીમ બાજુ બનાવવામાં આવે. રેડી? અને બીજું કે થ્રુ આઉટ ફાઉન્ડેશન હોય, આખા ફાઉન્ડેશનમાં આ ડ્રેનેજ ગેલેરી આવેલી હોય છે. આખા ફાઉન્ડેશનમાં શું હોય છે? ડ્રેનેજ ગેલેરી આપેલી હોય છે. ડન? જુઓ, આ એક ફાઉન્ડેશન ગેલેરીનો મેં અહીંયા ફોટો બતાવેલો છે. ફાઉન્ડેશન ગેલેરી જોશો ને તો એક અંધારું છે. રેડી? ડેમની વચ્ચોવચ્ચ ગ્રેવિટી ડેમ હોય તો આવું આ ડેમ છે આપણો. તો ડેમની વચ્ચે આ રીતના, આ તમને દેખાય છે? આમ જો આ ડેમ છે આખો, આ મારી ડેમની બોડી છે, જો ફાઉન્ડેશન છે. અને આ ડેમની બોડીમાં આ રીતના આખી શું હોય છે? ગેલેરી હોય છે. દેખાય છે ને તમને? આ ગેલેરી હોય છે. અને આ ગેલેરીમાં આ બાજુમાં તમને એક કાળું કાળું દેખાતું હશે, આટલું અંધારું જ હોય. રેડી? ડ્રેનેજ ગેલેરીમાં શું હોય? આવું અંધારું જ હોય. રેડી? એટલે આ રીતનું અંધારું હોય. અને આ બાજુમાં તમને દેખાતું હોય તો આમાં જો અહીંયાથી પાણી જતું હશે. આ એક નાની એવી અહીંયા ખાડો હોય. આ ખાડામાં બધું પાણી ભેગું થાય, બંને બાજુ ખાડા હોય. રેડી? જો અહીંયા આ બાજુ ખાડો હોય છે અને આ બાજુ, બે બાજુ ખાડામાં શું થતું હોય? પાણી ભેગું થાય અને પાણીને આપણે કાઢીએ. આ જો ઠેઠ લગીને આમ ફાઉન્ડેશનમાં આખી ડ્રેનેજ ગેલેરી હોય. રેડી? તો અલગ અલગ પ્રકારની ગેલેરીઓ આવે છે. એમાં પહેલું આવે છે ફાઉન્ડેશન ગેલેરી. પહેલું શું આવે છે? ફાઉન્ડેશન ગેલેરી આવે છે. રેડી? ફાઉન્ડેશન ગેલેરી ક્યાં હોય છે? નિયર ટુ અપસ્ટ્રીમ ફેસ. રેડી? નિયર ટુ અપસ્ટ્રીમ ફેસ ઓફ ધ ડેમ. રેડી? અપસ્ટ્રીમ ફેસ ઓફ ધ ડેમ હોય છે. મેં તમને કીધું ને અપસ્ટ્રીમ એટલે આ મારું શું થઈ ગયું? અપસ્ટ્રીમ. અને આ શું મારું થઈ ગયું? ડાઉનસ્ટ્રીમ. તો અપસ્ટ્રીમ એટલે જ્યાં પાણી અહીંયા આવતું હોય. રેડી? તો અપસ્ટ્રીમ ફેસ બાજુ શું હોય છે? ગેલેરી હોય છે. બીજું કે ડ્રેઇન વોલ આર ડેલ્ડ ફ્રોમ ફ્લોર. એટલે આમાં શું હોય છે? ડ્રેઇન વોલ હોય છે. આના ફ્લોરમાંથી આપણે ડ્રેઇન વોલ બનાવેલા હોય. ક્યાં બનાવેલા હોય? તો આ રીતના ડ્રેઇન વોલ હોય. આવી રીતના ડ્રેઇન વોલ હોય. આ ડ્રેઇન વોલનું કામ શું છે? કે અહીંયાથી સીપેજ થઈને પાણીના પ્રેશરથી પાણી ઉપર આવતું હોય તો આની ઉપર જે પ્રેશર લગાડે. રેડી? આની ઉપર શું લાગશે? પ્રેશર. તો શું થાય? આ ડ્રેઇન વોલમાં જે પાણી આવે એ પાણી અહીંયા આપણે ગેલેરીમાં કલેક્ટ કરી લઈએ અને ગેલેરીમાં કલેક્ટ કરી અને પાણીને શું કરી દઈએ? રિમૂવ કરી દઈએ. તો આવી રીતના ડ્રેઇન વોલ આર ડ્રિલ ફ્રોમ ધ ફ્લોર ઓફ ધીસ ગેલેરી. આ ગેલેરીનો જે ફ્લોર હોય આ આપણો શું થઈ ગયો? ફ્લોર. તો ફ્લોરમાંથી આપણે શું કરેલા હોય છે? આ રીતના ફાઉન્ડેશનમાં ડ્રેઇન હોલ બનાવેલા હોય છે. આ ડ્રેઇન હોલ શું કરશે? આ સીપેજ વોટર છે એને કલેક્ટ કરશે. આ છે ડ્રેઇન વોલ. આ જેટલું અહીંયાથી સીપેજ થશે, આ બધું સીપેજ વોટર જે હશે એને અહીંયાથી કલેક્ટ કરશે. આ પરફોરેટેડ ડ્રેઇન હોય. શું હોય? પરફોરેટેડ. એટલે આમાં છિદ્રો હોય. આ ડ્રેઇન વોલ હોય એમાં શું હોય? છિદ્રો હોય. એટલે આ છિદ્રો દ્વારા પાણી આમાં આવશે, આમાંથી આપણે કલેક્ટ કરી અને બહાર કાઢી નાખીએ. જેથી કરીને આ ડેમ ઉપર શું લાગશે? અપલિફ્ટ પ્રેશર. એ અપલિફ્ટ પ્રેશર શું થશે? રિડ્યુસ થશે. ક્લિયર? ડેમ ઉપર શું લાગશે? અપલિફ્ટ પ્રેશર. અપલિફ્ટ પ્રેશર શું થાય? રિડ્યુસ થાય. બીજું છે ઇન્સ્પેક્શન ગેલેરી. પહેલી ડ્રેનેજ ગેલેરી, બીજી આવે છે ઇન્સ્પેક્શન ગેલેરી. તો ઇન્સ્પેક્શન ગેલેરી શું હોય છે? રેડી? તો ઇન્સ્પેક્શન ગેલેરી એટલે વન ટાઈપ્સ ઓફ ગેલેરી કે જે શેના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? ઇન્સ્પેક્શન માટે. એમાં અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો મૂકેલા હોય છે. રેડી? કે આપણો જે ડેમ છે એમાં પ્રોપર ઇન્સ્પેક્શન, ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્સ્પેક્શન, કે પ્રેશર પિઝોમીટર છે એમાં પ્રોપર પ્રેશર બતાવે છે કે નહીં. રેડી? બીજા ઇન્સ્ટ્રુમેન્ટો હોય છે, ટેમ્પરેચર હોય છે, સ્ટ્રેઇન મીટર હોય છે. રેડી? બીજું કે આપણો પ્લમ્બોબ લટકાવેલો હોય છે. તો આ બધું આપણે ચેક કરતા હોઈએ. ક્યાંથી? ઇન્સ્પેક્શન ગેલેરીમાંથી. કઈ ગેલેરીમાંથી? ઇન્સ્પેક્શન ગેલેરીમાંથી આપણે ચેક કરતા હોઈએ છીએ. તો એક ફાઉન્ડેશન ગેલેરી આવી ગઈ જેને આપણે ડ્રેનેજ ગેલેરી તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. બીજી આવી ગઈ ઇન્સ્પેક્શન ગેલેરી. અને ત્રીજું આવે છે એરેશન ગેલેરી. ત્રીજું કયું આવે છે? એરેશન ગેલેરી. રાઈટ? ત્રીજું આવે છે એરેશન ગેલેરી. થર્ડ ઇઝ અ એરેશન ગેલેરી. તો એરેશન ગેલેરી કઈ જગ્યાએ હોય અને શા માટે હોય? એરેશન ગેલેરી કઈ જગ્યાએ હોય અને શા માટે હોય? તો તમે ડેમમાં જોશો, જો અહીંયા તમે જોશો તો આ વચ્ચે કટ દેખાય છે. દેખાય છે? અહીંયાથી અને અહીંયા આ તમને કટ દેખાય છે. જો અહીંયા એક કટ દેખાય છે આવડિયા. રેડી? આ ડેમ છે. આ ડેમમાં તમને આ વચ્ચે કટ દેખાય છે. રેડી? આમ કરીને આમ સ્પિલવે આવે છે તો સ્પિલવેમાં તમને અહીંયા આમ કરીને આમ કટ છે. રેડી? આ કટ આમ આખી જાય છે. રેડી? આ કટ છે. જો અહીંયા દેખાય છે. હું આ કાઢી નાખું
જો અહીં આ ટાઈપની અહીંયા કટ દેખાય છે, રેડી? તો આ જે કટ હોય છે એ કટને કહેવામાં આવે છે એરેશન ગેલેરી. એને શું કહેવામાં આવે છે? એરેશન ગેલેરી. આ જે કટ છે એમાંથી અંદરથી ડેમની અંદર શું આવતી હોય છે? એર આવતી હોય છે. ડેમની અંદરથી શું આવતી હોય છે? એર આવતી હોય છે. અને આ શેના માટે હોય છે? તો આ જે અંદર પ્રકારનું જે નેગેટિવ પ્રેશર ક્રિએટ થશે એ નેગેટિવ પ્રેશરને કારણે જે બબલ જનરેટ થાય અને આ બબલ છે એ ડેમનો જે સ્પિલવે છે એને ઇમ્પેક્ટ ન કરે એટલા માટે અહીંયાથી આપણે શું પ્રોવાઈડ કરીએ? એર પ્રોવાઈડ કરીએ, રેડી? અને આપણું જે એનર્જી છે એ આપણે પ્રોપરલી ડિઝાઇન જે કરેલું છે એ રીતના એનર્જી ડિસિપેટ કરી શકીએ અને આપણો સ્પિલવે કેવો રહે? સેફ રહે. તમે કરજણ ડેમ છે, કરજણ ડેમ, એના તમે ફોટા જોશો તો કરજણ અને કડાણા, કરજણ ડેમમાં તમને એરેશન ગેલેરી જોવા મળશે. સરદાર સરોવર ડેમમાં, ઉકાઈ ડેમમાં એરેશન ગેલેરી નથી, રેડી? તમને એરેશન ગેલેરીના સ્લુઇસ જોવા મળે છે, રેડી? એરેશન ગેલેરી નથી ત્યાં, રેડી? તો શું છે? ઇટ વિલ બી પ્રોવાઈડ ધ વેરી ફ્યુ ડેમ. ખૂબ જ ઓછા ડેમોમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ એરેશન ગેલેરી, આપણે ખૂબ જ ઓછા. ઇટ ઇઝ પ્રોવાઇડેડ ઇન વેરી ફ્યુ ડેમ વેર ચેન્જ ઓફ નેગેટિવ પ્રેશર જનરેશન ડ્યુ ટુ સ્પિલવે વોટર. જ્યારે સ્પિલવે ઉપરથી પાણી જાય અને નેગેટિવ પ્રેશર ક્રિએટ થતું હોય એવી જગ્યાએ આપણે એરેશન ગેલેરી આપવાની જરૂર પડે છે. સમટાઇમ્સ સ્પિલ વોટર મે ફ્લો ઇન સચ વે ધેટ લોસ કોન્ટેક્ટ વિથ ધ સ્પિલવે. હવે શું થાય? આ સ્પિલવે છે મારું, અહીંયાથી પાણી આવે છે તો ઘણી વખત પાણી આવતું હોય તો અહીંયાથી પાણી આમ છૂટું પડી જાય અને ફરી પાછું આની સાથે અથડાય. તો આ જે વચ્ચેનો પોર્શન છે ત્યાં હજારોની સંખ્યામાં બબલ ક્રિએટ થાય અને આ બબલ છે એ શું કરે? ઇમ્પેક્ટ કરે. કોના ઉપર? સ્પિલવે ઉપર ઇમ્પેક્ટ કરે. અને આ જગ્યાએ સ્પિલવે શું થાય? તૂટી જાય, રેડી? તો જે જૂના ડેમો છે ત્યાં બધી આવી ઇમ્પેક્ટો થવા મળી છે, રેડી? તો આને અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? એરેશન ગેલેરી આપણે આપીએ છીએ ટુ અવોઇડ ધ નેગેટિવ પ્રેશર, રેડી? અહીંયા જે આ નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય છે, રેડી? આ નેગેટિવ પ્રેશરને આપણે શું કરવા માટે? અવોઇડ કરવા માટે એરેશન ગેલેરી પ્રોવાઈડ કરીએ છીએ. સપ્લાય ધ એર સ્પિલ વોટર એન્ડ હેન્સ ધ કેવિટેશન વિલ બી અવોઇડેડ. આપણું જે કેવિટેશન થવાનું છે એ કેવિટેશનને અવોઇડ કરવા માટે આપણે સ્પિલવે પ્રોવાઈડ કરીએ છીએ. સ્પિલવેમાં એરેશન ગેલેરી પ્રોવાઈડ કરીએ છીએ. કરજણ ડેમના જે ફોટા જોશો તો તમને એમાં જોવા મળશે એરેશન ગેલેરી. તો 3 પ્રકારની ગેલેરી હતી: ફાઉન્ડેશન અને ડ્રેનેજ ગેલેરી, ઇન્સ્પેક્શન ગેલેરી અને એરેશન ગેલેરી. હવે કેટલાક ટર્મ્સ છે, કેટલાક શબ્દો છે જે શબ્દો તમને પરીક્ષામાં ક્યારેક ઇન્ટરવ્યૂમાં પૂછી નાખે, રેડી? એ શબ્દો ઇન્ટરવ્યૂમાં ક્યારેક ને ક્યારેક તમને પૂછી નાખે. તો કયા કયા શબ્દો છે, રેડી? તો પહેલું આવે છે પોરસ વોલ. પહેલો શબ્દ કયો આવે છે? પોરસ વોલ. સાંભળ્યું છે? તમને એમ પૂછી નાખે કે પોરસ વોલ વિશે સાંભળેલું છે? તો આપણે કદાચ ન જોયું હોય અથવા તો ન સાંભળ્યું હોય તો આપણને ખ્યાલ આવે નહીં કે ભાઈ પોરસ વોલ શું છે, રેડી? તો પોરસ વોલ ધે ઇન્ટરસેક્ટ એન્ડ ધ ડ્રેઇન ઓફ વોટર સિપિંગ થ્રુ ધ ડેમ બોડી. એટલે આપણી જે ડેમ બોડી હોય, આ ડેમ બોડી છે, અહીંયા મેં ડ્રેનેજ ગેલેરી કરી છે. તો આ ડ્રેનેજ ગેલેરીમાં હમણાં હું તમને બતાવું પોરસ વોલ, રેડી? તો આ ડ્રેનેજ ગેલેરીમાં શું હોય છે? આમ રીતના એક વોલ હોય છે, પોરસ વોલ, રેડી? આ વોલ હોય અહીંયા ખુલતો હોય તો અહીંયાથી જે કંઈ પાણી આવે એ બધું અહીંયાથી પાણી અહીંયા ભેગું થઈ જાય, અહીંયા ગેલેરીમાં ભેગું થાય. આ ખાડો છે આમ, રેડી? તો અહીંયા ભેગું થાય. આ વચ્ચેનો રસ્તો છે, અહીંયા આપણે ચાલવાનું હોય, આ બંને બાજુએ પાણી આવતું હોય. તો આ જે પાણી ભેગું થયું એ પાણીને આપણે શું કરીએ? કાઢી નાખીએ. તો આ જે વસ્તુ જે પ્રોવાઈડ કરેલી છે કે અહીંયા જે પાણી આવ્યું ઉપરથી જે કંઈ પાણી રીજીન નીચે આવતું હોય અથવા તો આ પાઇપ દ્વારા શું થાય? આમાં આવી જાય. તો આવી આખી ગેલેરીમાં શું આપેલા હોય છે? પોરસ વોલ પ્રોવાઈડ કરેલા હોય છે. હમણાં હું તમને ડ્રોઈંગ્સ બતાવી એટલે ખ્યાલ આવી જશે. પણ પોરસ વોલ એટલે કે છિદ્રાળુ વોલ. અહીંયા જે કંઈ પાણી રીજીન આવશે એ બધું પાણી આ પાઇપમાં આવી જાય અને આ પાઇપમાંથી આપણે ક્યાં લઈ લઈએ? ડ્રેનેજ ગેલેરીમાં. ડ્રેનેજ ગેલેરીમાંથી આપણે રિમૂવ કરી દઈએ જેથી કરીને આની ઉપર આવતું પ્રેશર શું થાય? અટકી શકે. તો પોરસ વોલ. બીજું આવે છે ડ્રેનેજ વોલ, રેડી? ડ્રેનેજ વોલ આપણે ક્યાં પ્રોવાઈડ કરીએ છીએ? તો મેં તમને કીધું તો ડ્રેનેજ ફાઉન્ડેશન ગેલેરીમાં આ ડ્રેનેજ વોલ આ રીતના આપણે પાડીએ છીએ, રેડી? જે સીપેજ જઈને જે પાણી આવે છે એ પાણીને આપણે શું કરીએ છીએ? રિમૂવ કરવા માટે આપણે ડ્રેનેજ વોલ. તો એક તો પોરસ વોલ હોય, બીજું શું આવે? ડ્રેનેજ વોલ. બે આવે, પોરસ વોલ અને ડ્રેનેજ વોલ. પોરસ વોલ હોય વિધિન બોડી હોય, ડ્રેનેજ વોલ હોય એ ક્યાં હોય? ઓકે. ત્રીજું આવે છે અપલિફ્ટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, UPI.
અપલિફ્ટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ યુપીઆઈ એટલે આપણે પ્રેશર ગેજ હેડી કે આ અપલિફ્ટ પ્રેશર હવે અલગ અલગ આ જે ગેલેરી છે ગેલેરીમાં અલગ અલગ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા હોય ડેમ બોડીમાં કે આખો ડેમ છે માનો કે 1500 મીટરનો ડેમ છે તો 1500 મીટરમાં દર 50 મીટરે અથવા 100 મીટરે શું મૂકેલા હોય આપણે પ્રેશર ગેજ આ પ્રેશર ગેજ શું બતાવે કે કેટલું પ્રેશર છે અહીંયા અપલિફ્ટ પ્રેશર કેટલું લાગે છે રેડી તો એ જે હોલ આપણે મૂકેલા હોય એ જે હોલ હોય પ્રેશર માપવા માટેના હોલ રેડી એને કહેવામાં આવે છે અપલિફ્ટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ હોલ રેડી અહીંયા અલગ અલગ જગ્યાએ દર 100 મીટરે આ પહેલો હોલ બીજો હોલ ત્રીજો હોલ તો અહીંયા હું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરીએ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરીએ અહીંયા તો અપલિફ્ટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરવા માટેના હોલ આવેલા હોય છે પછી આવે છે વેન્ટિલેશન હોલ ડેમમાં શું હોય છે વેન્ટિલેશન હોલ હોય છે તો વેન્ટિલેશન હોલ શેના માટે હોય છે રેડી તો વેન્ટિલેશન હોલ observing and controlling the behavior of dam ventilation hole are provided in the gallery for ventilation purpose while inspection of dam હવે આ ડેમની ગેલેરી છે આ ડેમની ગેલેરી હવે આમાં માનો કે આપણે વેન્ટિલેશન આપેલું ન હોય તો આ તો ડેમની વચ્ચે છે અહીંયા ઓક્સિજન કેવું હશે ઓછો હશે પ્લસ પ્રેશર કેવું હશે વધારે હશે તો માણસ આમાં જાય તો શું થાય ક્યારેક ગુંગળામણને કારણે મરી જાય આવું પણ શક્યતા રહે અથવા તો બેભાન થઈ જાય તો આ જે ગેલેરી છે એમાં આપણે શું પ્રોવાઈડ કરવું પડે પ્રોપર વેન્ટિલેશન પ્રોપર એર સર્ક્યુલેશન પ્રોપર ઓક્સિજન મળી રહેવો જોઈએ અંદર જે પણ માણસ ઇન્સ્પેક્શન કરવા જાય તો એનું પ્રોપર એને દેખાવું જોઈએ એને પ્રોપર વેન્ટિલેશન એટલે ઓક્સિજન મળી રહેવો જોઈએ અને અંદરનું એટમોસ્ફિયર એક પ્રોપર હોવું જોઈએ કે એટલી બધી વાસ પણ ન આવતી હોય કેમ કે પાણી સતત સીપેજ થતું હોય તો પાણીની વાસ પણ આવે ખરાબ વાસ તો આ ખરાબ વાસ ન આવે એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરવાનું હોય છે વેન્ટિલેશન હોલ પ્રોવાઈડ કરવામાં આવેલા જે શું કરે સર્ક્યુલેશન ઓફ એરનું શું કરતું હોય છે સર્ક્યુલેશન આ વેન્ટિલેશન હોલ હોય એ ક્યાં હોય છે હવામાં ખુલ્લા હોય છે રેડી એટલે હવામાં ખુલ્લા હોય એમાંથી હવા અંદર જાય અને બહાર આવે અંદર જાય અને બહાર આવે એટલે પ્રોપર વેન્ટિલેશન મળી રહે પછી આવે છે આર્ટિફિશિયલ કુલિંગ ઓફ કોન્ક્રીટ આર્ટિફિશિયલ કુલિંગ ઓફ કોન્ક્રીટ તમને ખબર છે કે જ્યારે કોન્ક્રીટ આપણે બનાવીએ ત્યારે એનું ટેમ્પરેચર શું હોય છે ખૂબ વધારે હોય છે એટલે કોન્ક્રીટમાં જો ટેમ્પરેચર વધારે હોય તો એમાં ક્રેક આવવાની સંભાવના રહે રેડી એટલે ટેમ્પરેચરને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે તો ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે શું કરીએ છીએ આર્ટિફિશિયલ કુલિંગ કે એક આપણે કોન્ક્રીટની વચ્ચે એક પાણીની પાઇપ દોડાવીએ રેડી એક પાણીની પાઇપ હોય એમાંથી આપણે શું કરીએ ઠંડુ પાણી પસાર કરીએ જેને લીધે આજુબાજુનું જે કોન્ક્રીટ હોય છે એ કોન્ક્રીટ કેવું રહે છે ઠંડુ રહે છે પછી આવે છે અંડર સ્લુઇસ ગેટ રેડી અંડર સ્લુઇસ ગેટ ખાસ યાદ રાખજો બહુ બધા ઇન્ટરવ્યૂવાળાને આ સવાલ પૂછેલો છે કે અંડર સ્લુઇસ ગેટ શું છે ઉકાઈ ડેમમાં અંડર સ્લુઇસ ગેટ છે સરદાર સરોવરમાં છે કયા ડેમમાં અંડર સ્લુઇસ ગેટ હોય છે એનું ફંક્શન શું હોય છે અંડર સ્લુઇસ ગેટ એટલે દોસ્તો અહીંયા જો આ તમને જે દેખાય છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે જો આ પાણી નીકળે છે અહીંયાથી રેડી આ ડેમના દરવાજા અહીંયા ઉપરથી છે પણ અહીંયા એક ગેટ તમને જોવા મળે છે કંઈક રેડી તો આ લેવલે ગેટ હવે માનો કે અમારો ડેમ છે અહીંયા એક ગેટ પ્રોવાઈડ કરેલો હોય હવે આ ડેમ છે આ ડેમ ઉપર અહીંયા માનો કે અહીંયા દરવાજા છે આ દરવાજા છે રેડી આ મારા દરવાજા તો પાણીનું લેવલ જ્યારે આની ઉપર હશે તો હું દરવાજા ખોલી અને પાણી આમ રિમૂવ કરી શકીશ પણ પાણીનું લેવલ જ્યારે આની કરતાં નીચે આવી જશે અહીંયા હવે મારે પાણી કાઢવું છે કે મારે કેનાલમાં પાણી આપવું છે અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટમાં મારે પાણી આપવું છે તો શું કરીશ તો આવી જગ્યાએ મારે શું આપેલા હોય છે આ અંડર સ્લુઇસ ગેટ આપેલા હોય છે રેડી આ અંડર સ્લુઇસ ગેટ ખોલી અને પાણીને હું કરી શકીશ હું આપી શકીશ તો અંડર સ્લુઇસ ગેટનું કામ શું છે તો કેનાલ માટે પીવા માટે અથવા તો પાવર પ્લાન્ટ ચલાવવા માટે આપણે વોટર આપવા માટે જે સ્લુઇસ ગેટ પ્રોવાઈડ કર્યા હોય એને કહેવામાં આવે છે અંડર સ્લુઇસ ગેટ એને શું કહેવામાં આવે છે અંડર સ્લુઇસ ગેટ બીજી વસ્તુ કે અંડર સ્લુઇસ ગેટ શા માટે પ્રોવાઈડ કરવામાં આવે તો કન્સ્ટ્રક્શન દરમિયાન પણ પ્રોવાઈડ કરવામાં આવે દાખલા તરીકે હું ડેમનું કન્સ્ટ્રક્શન કરું છું ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા ધ્યાન રેડી જુઓ અહીંયા ધ્યાન હું ડેમનું કન્સ્ટ્રક્શન કરું છું તો પહેલાં મેં આટલું કામ કરી દીધું હાલો આ રીતના હું ડેમ કન્સ્ટ્રક્ટ કરતો જાઉં છું રેડી હવે અહીંયા મારે શું પ્રોવાઈડ કરી દેવું પડે ગેટ પ્રોવાઈડ કરી દેવા પડે આ મેં પાઇપલાઇન નાખી દીધી એક પાઇપલાઇન નાખી દીધી અને એની ઉપર હું ફરી પાછું હું કરી દઉં છું કન્સ્ટ્રક્શન આ મારો શું થઈ ગયો
અંડર સ્લુઇસ ગેટ. આ મારું કન્સ્ટ્રક્શન ચાલે છે, હજી તો હું અહીંયા કન્સ્ટ્રક્શન કરું છું, આ ડેમનું હું હજી આમ કન્સ્ટ્રક્શન કરું છું. રેડી? તો અહીંયા મેં શું કરી દીધું, એક ગેટ પ્રોવાઈડ કરી દીધો. શા માટે? તો જ્યારે હું કન્સ્ટ્રક્શન કરતો હોઉં ત્યારે, દાખલા તરીકે હવે વરસાદ તો ઊભો રહેવાનો નથી, વરસાદનું પાણી આવવાનું છે. તો જ્યારે હું કન્સ્ટ્રક્શન કરતો હોઉં ત્યારે વરસાદ એટલો બધો પડે અને વરસાદનું પાણી છે ડેમ ઉપરથી ન જાય, કેમ કે અહીંયા તો મારી બધી મશીનરી હશે ને કામ શરૂ હશે. જો ડેમ ઉપરથી પાણી વહી જાય તો આ બધું ધોવાઈ જાય અને આ બધું નુકસાન થાય. એટલે શું કરવાનું કે પાણીનું લેવલ વધે તો અહીંયા જે અંડર સ્લુઇસ ગેટ હોય એના દ્વારા પાણી બહાર કાઢી નાખવાનું, એટલે આપણું જે કામ શરૂ હોય એને ઓવરટોપ થાય નહીં. તો આટલા માટે પણ અંડર સ્લુઇસ ગેટ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય છે. સરદાર સરોવર ડેમમાં અંડર સ્લુઇસ ગેટ આપેલા છે, તમે જોઈ શકો છો. તો અંડર સ્લુઇસ ગેટ એટલા માટે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજું, અંડર સ્લુઇસ ગેટ ઘણી વખત સિલ્ટ રિમૂવ કરવા માટે, કે અહીંયાથી જો ગેટ ખોલવામાં આવે તો પાણી સાથે સિલ્ટ છે એને પણ ડાઉનસ્ટ્રીમમાં રિમૂવ કરી શકાય છે. તો આટલા માટે અંડર સ્લુઇસ ગેટ હોય છે. ખબર પડી ગઈ ને અંડર સ્લુઇસ એટલે શું? રેડી? એક લો લેવલ ઉપર આપણે ગેટ પ્રોવાઈડ કરવા માટે એના ઘણા બધા ફંક્શન છે. એક તો કન્સ્ટ્રક્શન દરમિયાન આ ગેટ પ્રોવાઈડ કરવામાં આવ્યો હોય. ઉકાઈમાં જે ગેટ છે, ઉકાઈમાં અંડર સ્લુઇસ ગેટ છે, લગભગ ઘણા વર્ષોથી ઓપરેટ જ નથી કરવામાં આવ્યા. રેડી? જ્યારે કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે ઓપરેટ કર્યા હતા, પછી ઘણો સમય થઈ ગયો, હજી સુધી ગેટને ખોલવાની જરૂર પડી નથી, અંડર સ્લુઇસ ગેટને. રાઈટ? તો અંડર સ્લુઇસ ગેટનો અલગ અલગ ફંક્શન હોય. કન્સ્ટ્રક્શન માટે પ્રોવાઈડ કરવાના હોય, જ્યારે પાણીનું લેવલ ઘટી જાય ને પાણી ડાઉનસ્ટ્રીમમાં આપવાનું હોય ત્યારે પણ આપણે અંડર સ્લુઇસ ગેટનો ઉપયોગ કરીએ છીએ. પછી પ્લાન્ટ ચલાવવા માટે, હાઇડ્રો પાવર પ્લાન્ટ ચલાવવા માટે પણ અંડર સ્લુઇસ, ઘણી વખત અંડર સ્લુઇસમાંથી પાણી છોડવામાં આવતું હોય છે. અને સિલ્ટ રિમૂવ કરવા માટે, કે પાણી સાથે સિલ્ટ વહી જાય તો એટલા માટે પણ ક્યારેક અંડર સ્લુઇસ ગેટ ઓપન કરવામાં આવતા હોય છે. ક્લિયર છે? તો અંડર સ્લુઇસ ગેટ, રેડી? અંડર સ્લુઇસ ગેટ પછી આવે છે ડ્રિલિંગ એન્ડ ગ્રાઉટિંગ ઓફ ફાઉન્ડેશન. આ બધા શબ્દો હું તમને સમજાવું છું, શબ્દો લખતો નથી, તમારે વાંચવું હોય તો આમાંથી વાંચી શકશો. હું તમને અત્યારે પ્રેક્ટિકલ કઈ રીતના છે, એનો બેઝિક કોન્સેપ્ટ શું છે એવું તમને સમજાવી દઉં છું. રેડી? પછી આવે છે ડ્રિલિંગ એન્ડ ગ્રાઉટિંગ ઓફ ફાઉન્ડેશન. શબ્દ આવે છે ડ્રિલિંગ એન્ડ ગ્રાઉટિંગ ઓફ ફાઉન્ડેશન. તો ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ શું છે? તો આમાં શું કરવામાં આવે, તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને કહું નેક્સ્ટ કે મારે આ ડેમ બનાવવો છે. રેડી? તો આ ડેમનું આ કંઈક ફાઉન્ડેશન છે, આ કંઈક પહાડ છે. હવે આ પહાડમાં ક્યાંક ને ક્યાંક શું હશે, ફોલ્ટ લાઈન આવેલી હશે, તિરાડો આવેલી હશે. શું આવેલી હશે? આ રીતના આવી નાની નાની તિરાડો આવેલી હશે. તો હું શું કરીશ કે આ જે ફાઉન્ડેશન છે જેમાં મારે ડેમ બનાવવાનો છે, તો અહીંયાથી હું એક હોલ બનાવીશ. હું બનાવીશ એક હોલ બનાવીશ. આ હોલમાં હું શું કરીશ કે પ્રેશરાઇઝ કોન્ક્રીટ નાખીશ, એકદમ પ્રેશરાઇઝ કોન્ક્રીટ નાખીશ. એટલે આ જે કોન્ક્રીટ આવશે એ પ્રેશરથી આ બધી તિરાડોની અંદર જઈ અને જામી જશે. બીજો હોલ હું અહીંયા પાડીશ, આમાં હું પ્રેશરથી કોન્ક્રીટ નાખીશ. રેડી? એટલે જે કાંઈ તિરાડો હશે એ બધી તિરાડોમાં કોન્ક્રીટ ભરાઈ જશે. તો આવી રીતના હું કરીશ, હું પહેલાં ડ્રિલિંગ કરીશ અને પછી ગ્રાઉટિંગ કરીશ. રેડી? કે એકદમ પ્રેશરથી અહીંયા કોન્ક્રીટ નાખીશ. જ્યાં સુધી કોન્ક્રીટ જશે એનો મતલબ એવો કે ક્યાંક તિરાડો છે અને આ તિરાડો ભરાય છે. પણ જેવું કોન્ક્રીટ જતું બંધ થઈ જાય એનો મતલબ એવો કે હવે અહીંયા ગ્રાઉટિંગની જરૂરિયાત નથી. તો આવું આખા ફાઉન્ડેશનમાં હું શું કરીશ, ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ કરીશ. જ્યાં ફોલ્ટ લાઈન આવેલી હોય ત્યાં હું ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ કરવાની સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. અને આનો ખર્ચો બહુ વધારે લાગતો હોય છે. રાઈટ? ઇપોક્સી કોટિંગ કોન્ક્રીટ આવે અને એનાથી આપણે શું કરતા હોઈએ છીએ, ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ કરતા હોઈએ છીએ. રાઈટ? તો ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ શું છે એ ખ્યાલ આવી ગયો, શા માટે કરવામાં આવે. તો ડેમના નીચેના ભાગના ફાઉન્ડેશનમાં ક્યાંક તિરાડો છે, વચ્ચે ક્યાંય ફોલ્ટ લાઈન છે, અથવા તો ક્યાંય કેવિટીઝ છે. રેડી? આ પથ્થર છે બહારથી તો સારો છે, પણ અહીંયા ક્યાંક કેવિટીઝ છે. ફોર એક્ઝામ્પલ આવો કેવિટી રહી ગઈ છે, ખાડો છે. રેડી? તો ભવિષ્યમાં ખાડો પૂરાય નહીં તો શું થાય, ડેમ સેટલમેન્ટ થાય. એટલે આપણે પહેલેથી જ તે ફાઉન્ડેશન બનાવીએ એ પહેલાં જ તે આ ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ કરી અંદર જેટલી પણ કેવિટીઝ છે, જેટલી પણ જગ્યા રહેલી છે, આ જગ્યાને પ્રેશર સાથે કોન્ક્રીટ નાખી અને આપણે શું કરી દેવાની આવે, પૂરી દેવાની આવે છે. રેડી? આને શું કહેવામાં આવે છે, ડ્રિલિંગ એન્ડ ગ્રાઉટિંગ. રેડી? તો આટલા શબ્દો છે. કયા કયા શબ્દો આવ્યા? પોરસ વોલ, ડ્રેનેજ વોલ, અપલિફ્ટ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, વેન્ટિલેશન હોલ, આર્ટિફિશિયલ કુલિંગ ઓફ કોન્ક્રીટ, અંડર સ્લુઇસ ગેટ અને ડ્રિલિંગ અને ગ્રાઉટિંગ ઓફ ફાઉન્ડેશન.
ક્લિયર? આટલા શબ્દો છે, આ બધા શબ્દો તમારે કામના છે. નેક્સ્ટ જુઓ અહીંયા ધ્યાન, આ ડેમ છે. રેડી? તમને થોડુંક ઓછું દેખાતું હશે પણ હું તમને બધું સમજાવી દઉં. ક્યાં વસ્તુ શું છે એ તમને હું સમજાવી દઉં. રેડી? પહેલાં તો ડેમના પ્રકાર એકોર્ડિંગ ટુ યુઝ, એકોર્ડિંગ ટુ હાઇડ્રોલિક ડિઝાઇન અને એકોર્ડિંગ ટુ કન્સ્ટ્રક્શન, રિઝિડ અને નોન રિઝિડ, ઓવરફ્લો અને નોન ઓવરફ્લો, અને એકોર્ડિંગ ટુ યુઝ સ્ટોરેજ માટે, ડાયવર્ઝન માટે અને ડિટેન્શન માટે. તો જુઓ, સ્ટોરેજ એટલે રિઝર્વાયર માટે, ડાયવર્ઝન એટલે કોઈ નદીને આપણે ડાયવર્ટ કરવી હોય તો ડાયવર્ઝન માટે, કેનાલ કાઢવી હોય તો ડાયવર્ઝન માટે, અને ડિટેન્શન માટે. રેડી? એટલે કે પાણીને રોકી રાખવા માટે, ફ્લડ કે એવું કંઈક આવે તો થોડો સમય માટે આપણે પાણીને રોકી શકીએ તો એવો જે ડેમ બનાવીએ એને કહેવાય ડિટેન્શન ડેમ. રેડી? તો આ 3 પ્રકાર યુઝના આધારે, ડિઝાઇનના આધારે. હવે જો આ ડેમનો મેં એક ક્રોસ સેક્શન અહીંયા બતાવ્યો છે. રેડી? તો આ ડેમનો ક્રોસ સેક્શન જે છે એ પહેલાં હું તમને અહીંયા કરી દઉં. રેડી? પહેલાં હું ડ્રો કરી દઉં એકદમ પરફેક્ટ. ડન? ઓકે, જુઓ અહીંયા ધ્યાન. હવે આ બાજુ રિઝર્વાયર છે, આ બાજુ રિઝર્વાયર છે, આ બાજુ ડાઉનસ્ટ્રીમ છે એટલે પાણી આમ જવાનું છે. રેડી? આ બાજુ રિઝર્વાયર છે, આ બાજુ પાણી જવાનું છે. હવે જોજો તમે અહીંયા ધ્યાન, ખાસ વસ્તુ જોજો. તમને આછું દેખાય છે પણ આ મેં દેખાડવાનો પ્રયત્ન કર્યો જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. રેડી? તો જુઓ અહીંયા ધ્યાન, આ દેખાય છે, આ ફાઉન્ડેશન ગેલેરી દેખાય છે. રેડી? આ બીજી ફાઉન્ડેશન ગેલેરી દેખાય છે. ઇન્સ્પેક્શન ગેલેરી અહીંયા લખ્યું છે, તપાસ ગેલેરી. તપાસ એટલે આપણે કઈ થઈ ગઈ? ઇન્સ્પેક્શન ગેલેરી દેખાય છે. રેડી? અને એક ગેલેરી અહીંયા છે. રેડી? તો 3 ગેલેરી આપણે પ્રોવાઈડ કરેલી છે. જુઓ, આ 3 ગેલેરી થઈ ગઈ. ડ્રેનેજ ગેલેરી, ઇન્સ્પેક્શન ગેલેરી અને એક અહીંયા યુટીપી આપણે અંડર ટનલ પાસ આપેલું છે. રાઈટ? જુઓ, આ 3 ગેલેરી છે. બીજી વસ્તુ કે આપણે પોરસ વોલ જોયું હતું. તો આ જે ગેલેરી છે, આ ગેલેરીમાં જો આ જે નીચે તમને આ દેખાય છે પાઇપ. રેડી? તો આ જે પાઇપ છે એ ફાઉન્ડેશનમાં જાય છે. આ પાઇપો છે. રેડી? ડ્રેનેજ ગેલેરીમાં મેં કીધું હતું ને કે ફાઉન્ડેશનમાં આપણે ડ્રેનેજ વોલ પ્રોવાઈડ કરીએ, તો આ ડ્રેનેજ વોલ છે. અને આ જે છે આ પાઇપલાઇન દેખાય એ તમને અહીંયા લખ્યું છે છિદ્રાળુ નળી. છિદ્રાળુ નળી એટલે પોરસ વોલ. છિદ્રાળુ નળી એટલે આપણું શું હતું? પોરસ વોલ. તો આ જે છે એ શું છે? આ પ્રકારની આપણે કનેક્ટ કરેલી હોય. તો જેટલું પાણી સીપેજ થશે આ બધું પાણી આ નળી દ્વારા ક્યાં આવશે? આ ગેલેરીમાં આવશે. એટલે આટલા પોર્શનમાં જેટલું પાણી ઉપરથી સીપેજ થઈને આવશે આ બધું પાણી અહીંયા આવશે અને અહીંથી આપણે કાઢી નાખશું. તો આ પહેલી ડ્રેનેજ ગેલેરી. રેડી? કે આ વિસ્તારમાં જે પાણી આવશે એ બધું ડ્રેઇન થશે. આ પોરસ વોલ મારફતે આપણે આ ગેલેરીમાંથી એને રિમૂવ કરી દેશું. બીજી એક ગેલેરી તમને અહીંયા દેખાય છે. આ પણ શું છે? એક ડ્રેનેજ ગેલેરી છે. જો અહીંયા લખેલું છે ડ્રેનેજ ગેલેરી. દેખાય છે? ડ્રેનેજ ગેલેરી. એક ડ્રેનેજ ગેલેરી આ, બીજી ડ્રેનેજ ગેલેરી આ, અને આવી નંબર ઓફ ડ્રેનેજ ગેલેરી હોઈ શકે. તો એમાંય ત્યાં શું આપણે આપેલું છે? આ પાઇપલાઇન છે. અહીંયા આપેલું છે કે ડ્રેનેજ પાઇપ. રેડી? કેટલા? 0.5 મીટર ની ડ્રેનેજ પાઇપ એવું આપેલું છે. રેડી? તો આપણી ડ્રેનેજ પાઇપ અપલિફ્ટ પ્રેશર જે આવશે એ બધું અહીંયાથી પાણી આવશે અને આમાં કલેક્ટ થશે. બીજી વસ્તુ કે આ બોડીમાંથી જે સીપેજ થશે અહીંયા સુધી, જુઓ આ બધું શું આપેલા છે? જોઈન્ટ આપેલા છે. તો આ પાઇપલાઇન છે. તો અહીંયા જે પણ પાણી આવશે એ બધું પાણી આમાંથી આવશે અને આમાંથી આ ડ્રેનેજ ગેલેરીમાં આવી જશે. બીજી વસ્તુ કે આ ડ્રેનેજ ગેલેરી છે એમાં વેન્ટિલેશન માટે આ વેન્ટિલેશન પાઇપ આપેલો છે. જુઓ, આ વેન્ટિલેશન હવામાં ખુલ્લું હશે. રેડી? તો વેન્ટિલેશન પણ આપેલું છે આપણને. બીજી વસ્તુ કે આ ડ્રેનેજ ગેલેરી એકબીજા સાથે શું હશે? કનેક્ટ હશે. તો આમાં જે પાણી ભેગું થયું એ પાણી અહીંયાથી જઈ અને અહીંયા જશે. અહીંયાથી પછી ક્યાં જશે? અહીંયા જશે. રેડી? અને અહીંયાથી આપણે શું કરી નાખશું? બહાર કાઢી નાખશું. રેડી? આ શું છે? ડ્રેનેજ ગેલેરી છે. આ શું છે? ડ્રેનેજ. તો 3 ડ્રેનેજ ગેલેરી, 1, 2 અને 3. બધામાં અલગ અલગ હોય. બધામાં એવું ફિક્સ નથી હોતી કે આટલી જ હોય. રેડી? આમાં 3 છે, 1, 2 અને 3. આ 3 ડ્રેનેજ ગેલેરી એકબીજા સાથે કનેક્ટેડ હોય. એટલે પહેલીમાં જે પાણી ભેગું થયું બીજીમાં જાય, બીજીમાં ભેગું થયું ત્રીજીમાં, અને ત્રીજી વાટે આપણે શું કરી નાખીએ? ડેમની ડાઉનસ્ટ્રીમમાં આપણે પાણીને છોડી દઈએ. રેડી? બીજી વસ્તુ કે ડેમનો આડછેદ છે. તો આમાં પણ આપણે શું નાખીએ છીએ? પાઇપ. એટલે અહીંયાથી જે પાણી આવશે આ કાણાવાળી પાઇપ હશે. આ પાઇપમાંથી પાણી ભેગું થઈ અને આપણે ડ્રેનેજ ગેલેરીમાં લઈ લઈએ એટલે ડાઉનસ્ટ્રીમમાં કંઈ થાય નહીં. ક્લિયર? તો પહેલી ડ્રેનેજ ગેલેરી પતી ગઈ. કોઈને કંઈ વાંધો છે? નહીં. ઓકે,
હવે હું તમને બતાવવા જાઉં છું ઇન્સ્પેક્શન ગેલેરી. આ તો આવી ગઈ ઇન્સ્પેક્શન ગેલેરી થઈ ગઈ આવડિયા. આ જે છે ઇન્સ્પેક્શન ગેલેરી થઈ ગઈ. હવે આપણે જોઈએ છીએ એરેશન ગેલેરી. જો આવડિયા તમને દેખાય છે ને, આ તમને જે દેખાય છે રેડી, અહીંયા આ જે કટ દેખાય છે એ અહીંયા લખેલું છે. જો અહીંયા લખેલું છે એરેશન ગેલેરી. શું લખેલું છે? એરેશન ગેલેરી. એટલે એરેશન ગેલેરી આપણે એર પ્રોવાઈડ કરવાની. શા માટે? નેગેટિવ પ્રેશર ક્રિએટ ન થાય એટલા માટે. ઓકે, કલર દેખાતો નથી તો કેવો કલર લઉં? બ્લુ કલર લઈ લો. રેડી? ઓકે, આ તમને જે અહીંયા પ્રોવાઈડ કરેલી છે આ રેડી, આ શું છે? તમારી એરેશન ગેલેરી. અહીંયા લખ્યું છે એરેશન ગેલેરી. તો આ એરેશન ગેલેરી અહીંયા જે કટ છે રેડી, એ કટ આપણી શું છે? એરેશન ગેલેરી છે. એરેશન ગેલેરી શા માટે છે? નેગેટિવ પ્રેશર ક્રિએટ ન થાય એટલા માટે. ક્લિયર? હવે અહીંયા જુઓ એની ઉપર રેડી, એની ઉપર અહીંયા તમને રેડી આ એક ગેટ જોવા મળે છે. જો આ રેડી, આ એક મોટી પાઇપલાઇન છે, એક મોટી પાઇપલાઇન છે અને અહીંયા ગેટ મૂકેલો છે. રેડી, આ હું મૂકેલું છે? ગેટ મૂકેલો છે. અને અહીંયા લખેલું શું છે? અંડર સ્લુઇસ. શું લખેલું છે? અંડર સ્લુઇસ એવું લખેલું છે. તમે અહીંયા જોશો રેડી, એટલે અહીંયા તમને જોવા મળશે અંડર સ્લુઇસ લખેલું. એક જ મિનિટ. આ એ જોશો તો આ શું લખેલું છે? અંડર સ્લુઇસ. એટલે આ જે તમને દેખાય છે રેડી, આ શું છે? અંડર સ્લુઇસ. એટલે કે નીચેનો ગેટ. અહીંયા આ જે છે એ ઉપરનો ગેટ છે. રેડી, આ જે આખો દેખાય છે આપણને આ ઉપરનો ગેટ છે અને આ જે છે એ અંડર સ્લુઇસ છે. અંડર સ્લુઇસ શા માટે હોય છે? તો ડેમ બનતો હોય ત્યારે પાણી કાઢવા માટે, કેનાલ માટે પાણી કાઢવા માટે, પાવર હાઉસ માટે. જ્યારે પાણીનું લેવલ નીચે આવી જાય, માનો કે પાણીનું લેવલ અહીંયા ક્યાંક આવી ગયું રેડી, તો અહીંયાથી હવે પાણી કાઢવું હોય તો કોનો ઉપયોગ કરશું? અંડર સ્લુઇસ ગેટનો આપણે ઉપયોગ કરશું અને અંડર સ્લુઇસ ગેટ માટે પાણી બહાર કાઢશું. રેડી, તો આ શું આવી ગયું? આપણું અંડર સ્લુઇસ ગેટ આવી ગયું. ક્લિયર? તો જો બધી જ વસ્તુ આપણે આવી ગઈ. ડ્રેનેજ ગેલેરી આવી ગઈ, પોરસ વોલ આવી ગયા રેડી, પછી તપાસ ગેલેરી એટલે ઇન્સ્પેક્શન ગેલેરી આવી ગઈ, અંડર સ્લુઇસ ગેટ આવી ગયો, એરેશન ગેલેરી આવી ગઈ અને આ જે છે એ શું થઈ ગયું? આપણું સ્પિલવે થઈ ગયું. આપણું શું થઈ ગયું? સ્પિલવે થઈ ગયું. આ ઉપર જે છે આપણે શું થઈ ગયો? ગેટ થઈ ગયો, સર્ક્યુલર ગેટ થઈ ગયો. અને આ જે છે ગેટને ઊંચું કરવા માટેની હોઇસ્ટિંગ સિસ્ટમ. રેડી? ક્લિયર? ગેટને ઊંચું નીચું કરવા માટે આ શું છે? હોઇસ્ટ સિસ્ટમ એટલે ક્રેન છે. રેડી? અને બીજો એક સવાલ તમને એવું પૂછાય છે કે એક્સિસ ઓફ ડેમ કોને કહેવાય? એક્સિસ ઓફ ડેમ કોને કહેવાય? તો એક્સિસ ઓફ ડેમ એટલે ડેમને પેરેલલ. રેડી? અપસ્ટ્રીમ જે ફેસ હોય, ડેમને પેરેલલ અપસ્ટ્રીમ ફેસ જે હોય એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે એક્સિસ ઓફ ડેમ. એને શું કહેવામાં આવે છે? એક્સિસ ઓફ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો અહીંયા જેટલી પણ વસ્તુ છે એક ડ્રોઈંગ્સ છે. આ બહુ જૂનું ડ્રોઈંગ્સ છે. અહીંયા લખ્યું છે વાયુ નળી, વાયુ નલિકા એવું લખ્યું છે. શું લખ્યું છે? વાયુ નલિકા. વાયુ નલિકા એટલે વેન્ટિલેશન હોલ. રેડી? મેં તમને કીધું ને કે આ ગેલેરી છે, આ ગેલેરીમાં આ જો આ એક સીધે સીધી અહીંયાથી આવે છે, દેખાતી હોય તો. રેડી? આ સીધે સીધી પાઇપ જાય છે ક્યાં? ડ્રેનેજ ગેલેરીમાં. તો આનું કામ શું છે? આ ડ્રેનેજ ગેલેરીમાં એર સર્ક્યુલેશન કરવાનું. આ ત્રણ ગેલેરીમાં એર સર્ક્યુલેશન અહીંયાથી થશે. તો આ ડ્રેનેજ ગેલેરીમાં એર સર્ક્યુલેશન કરવા માટે આપણે શું આપીએ? એક વેન્ટિલેશન પાઇપ આપીએ. રેડી? તો આ વેન્ટિલેશન પાઇપ જે છે એ આપણે એને શું કહીએ છીએ? વાયુ નલિકા. આ જૂના જમાનામાં જ્યારે ઓટોકેડ ને આ બધું નહોતું ત્યારે એવું હાથેથી ડ્રોઈંગ બનાવતા અને એવું હાથેથી લખતા હતા. ક્લિયર છે? આઈ થિંક હવે ડેમમાં તમને કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. ડેમના તમામ કમ્પોનન્ટ્સ, તમામ વસ્તુઓ કઈ રીતના કામ કરે છે, કેવી રીતના હોય છે, એ મેં તમને પ્રેક્ટિકલ અહીંયા બતાવ્યું છે. આ ડ્રેનેજ ગેલેરી થઈ ગઈ, ઇન્સ્પેક્શન ગેલેરી થઈ ગઈ, ઇન્સ્પેક્શન ગેલેરી થઈ ગઈ. રેડી? અંડર સ્લુઇસ થઈ ગયો, એરેશન ગેલેરી થઈ ગઈ, વેન્ટિલેશન હોલ થઈ ગયો. રેડી? હોઇસ્ટિંગ સિસ્ટમ થઈ ગઈ અને આ બ્રિજ થઈ ગયો અને એક્સિસ ઓફ ડેમ થઈ ગઈ. રેડી? તમામ વસ્તુઓ આમાં આવી ગઈ છે. ઓકે, તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. આગળના જે સવાલો છે રેડી, મેં ઓલરેડી ટેલિગ્રામ ચેનલમાં તમને બધાને આપી દીધા છે. તમે બધા એક વખત જાતે જવાબો આપવાના પ્રયત્ન કરજો. જોયા વગર, સર્ચ કર્યા વગર તમે કઈ રીતના જવાબ આપી શકો છો એ કરજો. આજનો લેક્ચર તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જે કંઈ તમારા સૂચન હોય એ તમે લખજો. મારે લાઇકની પણ જરૂર નથી, શેરની પણ જરૂર નથી. રેડી? તમારો ભરોસો
તમને હું બેસ્ટ આપી શકું એ મેં પ્રયત્ન કર્યો છે. બીજી વસ્તુ દોસ્તો કે આ વસ્તુ બધી આપવી એ તમને એમ લાગતું હોય કે ઇઝી છે, તો ઇઝી નથી. કોઈ વ્યક્તિ પાછળ કોઈ પણ સ્વાર્થ વગર આ બધું ભેગું કરવું, નોટો બનાવવી, લેક્ચરો લેવા. આજે હું સવારનો સતત ઊભો છું, લેક્ચરો રેકોર્ડ કરું છું. રાઈટ? કારણ તમારા માટે રજાનો દિવસ છે, રજાના દિવસે પણ તમારા માટે હું આ જે લેક્ચરો છે રેકોર્ડ કરું છું. તો તમારી પણ એટલી રિસ્પોન્સિબિલિટી છે કે તમારો રિસ્પોન્સ મળે. તમે કંઈક પાસ થઈ જાઓ, જો ઇન્ટરવ્યૂમાંથી તમને સારું લાગે ને પાસ થઈ જાઓ તો ક્યારેક મેસેજ કરજો, ક્યારેક પેંડા બેંડા ખવડાવજો કે સાહેબ આલ્યો આ પેંડા બેંડા, તમારા લેક્ચરો જોયા હતા અને એમાંથી અમને માર્ગદર્શન મળ્યું હતું ને સારું હતું. તમે આવું કામ કરતા રહ્યો તો આનાથી અમારો ઉત્સાહ પણ વધશે અને આ કાર્ય સતત ને સતત આગળ વધતું રહેશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. તમારા જે કંઈ સૂચનો હોય તમે કોમેન્ટમાં લખજો. રેડી? અને ટેલિગ્રામ ચેનલમાં 100 સવાલો આપેલા છે. કેટલા? 1 થી 100 સવાલો જે છે એ મેં તમને આપેલા છે. આ સવાલો બધા જ હું સોલ્વ આઉટ કરાવીશ, પણ જેટલા અહીંયાથી થશે એટલા હું તમને કરાવું છું. બાકીના સવાલો તમે જાતે આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ઇરિગેશન રિલેટેડ તમામ સવાલો, બીજા આરસીસી રિલેટેડ સવાલો છે, પ્રેક્ટિકલ સાઇટ રિલેટેડ સવાલો છે, એ પણ આપણે આગળ ચર્ચા કરતા રહીશું. તો અહીંયા સુધી રાખું છું. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.